ઓન તો મારું હારું માંડવીમાં તો કઈ થાય એવું લાગતું નથી મને, પણ મરી ગયું પાલોય નહીં થાય. એ મેં તમને કીધું તું કે હું મારા ભાગમાં કપાસ વાવું છું ને, તો તમે તમારા ભાગમાં કપાસ વાવી દ્યો. દાવા દે અત્યારે પૈડા માથે ખોટું ચટણી મીઠું ભભરે માં નકર હું અહીંથી મારે છૂટો પાણો. એમાં પાણા જ છે નકરા. હવે એમાં કઈ માંડવીને દોડવા થાય એવું લાગતું નથી. પાણા જ મારવાના રહે ને ખાવાના પાણા જ રહે. હારી આ કયક વાત કરતી હોય ને એનું એમ થાય કયું કરાય હો, પછી અફસોસ થાય રહી રહીને કે આનું કયું કર્યું હોત તો સારું હતું. આમ મોઢું ફેરવીને બેહી ગયા છો. એમાં ક્યાં કહું છું, હું તો આમ વાત કરું છું. ઓલો ઉપલા શેઠે રહ્યો એની હારે વાત કરું છું. એની હારે વાત નથી કરવી. મેં તમને કીધું તું ને કે કપા વાવી દો. કપા વાવ્યો હોત ને તો અત્યારે ટેહડા હોત ટેહડા. પણ તારો કપાસ જો, મારી માંડવી જો. એમને મારો કપાસ હોય એટલે મારા કપ્પામાં વાંધો શું છે ઈ બોલો. અરે એક નંબર કપાસ છે, પછી આમાં કર્યું છે હું જાદુ મંતર. ઈ તમે કપા વાવ્યો હોત તો કે તમે કપા વાવ્યો નથી ને મારે તમને માહિતી હું કામે આપી ખોટી. અમને નો આપ તો કાઈ નહીં, તો બીજા ખેડૂતોને તો આપ, એટલે ઈ તો કઈક માલામાલ બને. તો આવતા વર્ષે શું વાવશો? આવતા વર્ષે તો તું એમ કે ને કે આમાં ગાંજો વાવો તો હું ગાંજો વાવે, પછી ભલે મને પોલીસ પકડી જઈને કસ્ટડીમાં નાખી દે, બાકી ગાંજો વાવું તું કે ના કરાય. હવે કપા વવાય એના કરતા દર વર્ષે સારું હાલો પોર કપા વાવે બસ. પણ આ બાજુ આ તમારા લીટા બીટા ટપીને આવો અમારી બાજુ જોવો એકવાર અમારો કપાસ. આ તો અમારી લક્ષ્મણ રેખા છે, એટલે અમારે હું ટપવી પડે. ઠેકીને તો આવ્યા છો, પણ ઈ તો હવે કથા કરો કે તમને વાંધો હું હતો કપાસ વાવવામાં. એલા કપામાં 10 વર્ષની જેમ થેપ્સ, કથેરી, ઈંડા ફૂદા, ગળા, મિલીબાગ અને ફાલ ખરીદે કાઈ વધતું નથી. હું કરવું મારે યાર, એટલે કપા કંટાળી નો વાવ્યો. અત્યારે દવા એવી આવી ગઈ છે ને, તમે એકવાર મારો ને એટલે લાંબુ રિઝલ્ટ મળે. લાંબુ રિઝલ્ટ. અરે પણ લાંબુ રિઝલ્ટ મળે, તમે કયો છો લાંબુ રિઝલ્ટ મળે, પણ ઈ તરતો તરત આને નથી લાગતી. માથે વરસાદ પડે ધોવાઈ જાય સીધી. આમ જોવો તમે વાથી આમ દવા સાટતા સાટતા આમ પૂગી ગયા શેઠે, અને પછી વરસાદ આવી ગયો એટલે છે ને આપડી દવા છોડ ને પૂગી ગઈ. માની લ્યો તમારે ઈ મારી છે, ઈ નથી મારી તો મેં તો આ મારી હે ક્લિયર એન્ડ કટ છે. આ તો ઓલું ડ્રીમફિલ્ડ કંપની નું ક્લિયર કટ. આ તો મને કીધું તું એને મારવાનું, પણ મેં કહું નહીં હો, આપણે નથી મારવું. પણ તમે મારો હશે મામા, માથામાં મારો તો થાય. માંડવીની દવા પણ મેં એટલે જ ના, અરે યાર મેં એટલે જ ના પાડી, મેં કપા નથી વાવ્યો. આ કપામાં ને એમાં હાલે તો કપા જોઈ લ્યો તમે પેલા, કાઈ ઘટે આપડા કપામાં. અરે કપામાં ફાલ તો જો, આને લુંબે ઝુંબે તો ફૂલ આવ્યા ને ફાલ આવ્યા. ઈ ફાલ હું કામે ન આવ્યો તમને ખબર છે પેલા? કારણ કે એમાં ઈંડા ફૂદા, માખા, લીલીથીપ, પોપટી, એકય જાતની માખી સફેદ એકય આપણે રોગ જીવાત આવી નથી. રોગ પ્રતિકારક શક્તિ આ ક્લિયર કટ આપણે છાંટ્યું ને એટલે વધારે આમાં એને કપાસ ને મળી. બહુ બોલમાં તાર જેવડો કપા નથી, માર જેવડો કપા છે. કપા ઈ મહેનત કરી ને તો ઈ તમાર જેવડો છો એમણે નથી. બાકી માંડવી જોવા ઈ માર ગોઠણે નહીં પૂગે. તો બીજું કાઈ નહીં ખેડૂત મિત્રો, મેં ભૂલ કરી હતી, કપા નહોતો વાવ્યો કારણ કે મને સારી દવાનો અનુભવ નહોતો. પણ અમારા દ્વારા તમને સારી દવાનો અનુભવ અમે રિઝલ્ટ આપી છીએ. તો તમે પણ ડ્રીમફિલ્ડ કંપનીનું ક્લિયર કટ આજે જ લઈ આવો નજીકના એગ્રોમાંથી અને કપામાં છંટકાવ કરી દો, અને આવો બનાવી દો તમારો લીલોછમ કપા. અને આ ફાલ જો અત્યારે 1 નંબર ફૂલ આવ્યા છે. આ જેટલા ફૂલ છે એ બધાના ઝીંડવા થાય, ઝીંડવામાંથી નીકળે છે ગલગોટા જેવું. ઝીંડવા થાય હું આ જોવો પેલી ફાલના ઝીંડવાય લાગી ગયા છે. અહીં તમે જોવો, આને ઝીંડવું કહેવાય. આને ઝીંડવા લાગ્યા છે આમ અલગ અલગ, કેમ કે માખી ફૂદ્યું ઈયળ કઈ આવ્યું જ નહોતું ને એટલે. અને આમ જો તમને કહી દઉં વધારે માહિતી ઉપર છે ને નંબર આપી દીધા છે મેં, ઈ નંબર ઉપર ફોન કરી અને વધારે માહિતી લઈ લેવી ને આજથી જ અપનાવવું ડ્રીમફિલ્ડ કંપનીનું ક્લિયર કટ. અને હજી એક વાત, વણ જેણે જેણે કપા વાવ્યા હોય ને એને શેર કરી દેજો, એટલે તમે પર કપા વાવો તો ભલે ન કર આ દવા વણ જેણે વાવી છે એને તો મારી જેમ ફાયદો મળે. પછી મેં અફસોસ કર્યો ને એવો અફસોસ તમને ન થાય, એટલે આજે જ અપનાવી લેજો ડ્રીમફિલ્ડ કંપનીનું ક્લિયર કટ. ખેડૂત મિત્રો